હક એટલો જ છે. આને ભૂખ લાગે તો એને ભૂખ લાગે. હા, એ જ પરમાત્મા તમારી સામે છે ને ચાતક નજરે જુએ. ભેદ કેમ રાખો છો? હે, તમારા દીકરામાં જ તમને ભગવાન દેખાય છે, મારામાં નથી દેખાતો. તમારો દીકરો ભૂખ્યો એવું લાગતું હોય તો પેટ તો મારું છે, મને જરાક ભૂખ તો લાગી છે. હા, પણ તમને સમજતા કેમ નથી? તમારામાં આવો કરુણાનો ભાવ, દયાનો ભાવ કેમ જાગતો નથી મારા માટે? કારણ કે જ્ઞાન નથી. એટલે જો જ્ઞાન હોય તો આપણે બધાને વેચી દઈએ. બધાનું છે. હું જે વેચી રહ્યો છું ને એ પરમાત્માનું છે, મારું ક્યાં છે? આવું જે જ્ઞાન થાય ને ત્યારે છે ને કંઈક છૂટે હાથમાંથી. નહીતર મોહ છે ને પકડી રાખે, દેવાનું મન થાય. એટલે આ દાનવીર છે ને, આ બધા અન્નદાન કરે છે, આ ભંડારા લખાવે છે. પેટ તો એનું છે ને આપણે છે, પણ એનું છે ને પેટ તો છે જ, પણ આ બધાના પેટમાં આ મારા તરફથી અનાજ જાય, બધા તૃપ્ત થાય. એ ભાવ આપવાનો છે. હું એકલો ખાઉં ને હું એમાં રાજી થવું એ બરાબર નથી. પણ હું આ જે મારા કને છે ને એમાં બધા એમાં જમે ને તો મને આનંદ થાય. એ આનંદ છે, આ એ મજાનું છે.